હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એનમેથ્સ ઓનલી યુટ્યુબ ચેનલ. આજે આપણે બહુ મહત્વનો પોઈન્ટ શીખવાના છીએ, એટલે કે ધોરણ 10 ગણિતમાં જે પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ છે, બરાબર, એમાં કોઈ રકમ આપેલી હોય અને તેને અવિભાજ્ય અવયવની મદદથી આપણે એના લસા અને ગુસા મેળવવાના હોય તો એના માટેની આ રીત આપણે આજે શીખવાના છીએ. તો જોઈએ તે દાખલા નંબર સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 3, એમાં 3 દાખલાઓ આપેલા છે. તેમાં આ બધી ત્રણેય રકમો છે, બરાબર, એને અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા મેળવવાના છે. તો ચાલુ કરીએ. પહેલો દાખલો આપેલો છે 12, 15 અને 21, બરાબર. તો આ જે પહેલો દાખલો આપણો છે કે 12, 15 અને 21, તો આ ત્રણેય સંખ્યાઓ છે એના લસા અને ગુસા મેળવવાના છે. પણ કઈ રીતે? તો કે અવિભાજ્ય અવયવની રીતે મેળવવાના છે, બરાબર. તો અવિભાજ્ય અવયવની રીતમાં તમારે શું કરવાનું? તો કે વારાફરતી પહેલા ત્રણેય સંખ્યાઓ સ્ટેપ બાય સ્ટેપ લેવાની, બરાબર. તો પહેલામાં ત્રણ સંખ્યા 12, 15 અને 21 છે. તો એમાં સૌપ્રથમ આપણે 12 લેશું, બરાબર. સૌપ્રથમ 12 લીધા. હવે તમે વિચારો કે આ 12 છે તેને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે 12 છે તેને નાનામાં નાની બે સંખ્યા વડે ભાગી શકાય, બરાબર. તો 12 ને આપણે જુઓ, અહીંયા હું 12 ને 2 વડે ભાગવું એટલે સિમ્પલી તમને ખ્યાલ છે કે 6 આવે, બરાબર. તો અહીંયા તમારે શું કરવાનું છે? તો કે અહીંયા 12 ની નીચે આમ બે ખાના બનાવી નાખવાના છે આ રીતના, બરાબર. અને તમે નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગ્યા 12 ને એટલે ઉપર તમને જવાબ 6 મળશે, બરાબર. 2 6 12. તો જે ઉપર જે જવાબ એટલે કે જે મોટો જવાબ હોય ને, જે મોટો જવાબ હોય એટલે કે ઉપરનો જે જવાબ હોય 6, એને આ બાજુના ખાનામાં લખવાનું, આ બાજુના ખાનામાં, મારી જમણી સાઈડ લખવાનું 6. અને જેના વડે ભાગ્યા છે એટલે કે આ 2 છે એને આ સાઈડ ડાબી બાજુના ખાનામાં લખવાનું, અહીંયા 2, બરાબર. આવી રીતના તમારે અવયવ પાડીને ભાગ લખવાના છે તમારે. પછી તમારે શું કરવાનું છે? તો આ સાઈડની જે જમણી બાજુની સંખ્યા 6 છે ને એને જોવાનું. તો 6 ને વિચારો કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો 6 ને પણ 2 વડે ભાગી શકાય. તો શું આવશે જવાબ? 3 આવશે, કારણ કે 2 તરી 6. તો અહીંયા પણ 2 આમ બ્લોક કરવાના અને અહીંયા તમારે ખાના કરવાના. એટલે 6 ના શું ભાગ પડે? તો કે 3 દુ 6. એમાં મોટી સંખ્યા કઈ? 3. તો મોટી સંખ્યા હોય આ સાઈડ લખવાનું, નાની સંખ્યા દુ એટલે 2. 2 નાની સંખ્યા છે આ સાઈડ લખવાનું, બરાબર. એટલે આવી રીતના તમારે ભાગ પાડવાના છે. પછી જો હવે આ 3 ને વિચારો, તો 3 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો પોતે 3 વડે જ ભાગી શકાય, તો એ નહીં લેવાની. હવે પૂરું, બરાબર. 3 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું નથી. આ પોતે 3 ને 3 વડે ભાગી શકાય, પણ એવું થાય એટલે આપણે આગળ વધારે બ્લોક કરવાના નહીં. 3 એકા 3 નહીં કરવાના. બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો પછી આ રીતના આપણે ભાગ પાડવાના, બરાબર. એટલે આ રીતના છે. તો 12 ના આપણે આ રીતના એક વૃક્ષ ટાઈપનું આમ કરી નાખવાનું, બરાબર. એટલે આવી રીતના તમારે અવિભાજ્યની અવયવની મદદથી પહેલા તમારે ભાગ પાડવાના આવશે. એવી રીતના 12 ના આપણે ભાગ પાડ્યા. હવે 15 ના ભાગ પાડીશું અને પછી 21 ના ભાગ પાડીશું. તો હવે આપણે 15 ના ભાગ પાડીએ તો 15 માં યાદ રીતના તમારે 2 ખાના કરવાના છે. ચાલો 15 ના ભાગ પાડો તો કે 5 તરી 15, બરાબર. 5 તરી 15. તો એમાં મોટી સંખ્યા હોય તે જમણી સાઈડ અને નાની સંખ્યા ડાબી સાઈડ. તો 5 તરી 15, તો 5 અને અહીંયા 3. હવે જો આ 5 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગી શકાય? તો કે 5 વડે જ ભાગી શકાય. તો આપણે એની એ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો લેવાના નહીં. નહીતર 5 ને બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાતું હોય તો ભાગ પાડીને અહીંયા આપણે લખી છીએ એમ લખી નાખવાના, બરાબર. તો હવે આમાં તો આટલા જ ભાગ પડશે એટલે 15 નું પૂરું. હવે આપણે લેશું 21. તો 21 છે, બરાબર. 21 નું પણ આ રીતના આમ 2 ખાના કરવાના. હવે વિચારો 21 છે તો તેના તમે શું ભાગ પાડી શકો? તો કે 7 તરીને 21. તેમાં 7 છે તે મોટી સંખ્યા છે તો એ જમણી સાઈડ આપણે લખશું અને 7 તરી એટલે 3. 3 છે ડાબી સાઈડ આવશે. એટલે 21 ના હવે જો 7 આ 21 ના ભાગ પાડ્યા, એમાં નીચે 7 આવ્યા તો 7 ને શેના વડે ભાગી શકાય? 7 વડે જ તે. તો હવે એ લેવાના નહીં. તો આ રીતના ત્રણેયના આપણે બોક્સ બનાવી નાખ્યા. હવે ત્રણેયના બોક્સ બની જાય એટલે પછી ત્રણેયના અવયવ આપણે લખવાના થશે. તો પહેલા તો 12 ની વાત કરીએ. તો હવે આ રીતના બોક્સ બની જાય પછી તમારે શું કરવાનું? તો પછી જો આ 12 છે તો અહીંયા લખવાનું 12 બરાબર. હવે તમારે જે આ 12 નું જે આખું આ બોક્સ છે, બરાબર, એમાં આ સાઈડની જે સંખ્યાઓ રહી, આ સાઈડની સંખ્યાઓ કઈ છે? આ સાઈડની તો કે 2, પછી અહીંયા તે 2, અને આવી રીતના નીચેની જે સૌથી છેલ્લી સંખ્યા હોય ને એ લઈ લેવાની.
એટલે કે આ રીતના તમારે હાલવાનું આવશે આમ, બરાબર. એટલે કે 2 2 અને પછી 3. તો આ ત્રણેય સંખ્યાઓ રહી ને 2 2 અને 3, એટલે આ સાઈડ આમ હાલવાનું આવશે. એ ત્રણેય છે તો 12 ની સામે ગુણાકારના સ્વરૂપમાં લખી નાખવાની, એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3, 2 2 અને 3 એવી રીતના, બરાબર. હવે આપણે વાત કરીએ 15ના ખાનાની. તો 15નું જે ખાનું છે એની વાત કરીએ તો 15ની સામે શું લખશું? તો અહીંયા તો બે જ સંખ્યા છે, એટલે આ રીતના આમ જાઓ તમે તો કઈ કઈ બે સંખ્યા આવશે? તો કે 3 અને 5. તો એ 15ની સામે લખવાનું 3 ગુણ્યા 5. એવી રીતના 21માં તમે જાઓ આ રીતના તો કઈ કઈ આવે? તો કે 3 અને 7. તો 21ની સામે તમે લખશો 3 ગુણ્યા 7. આવી રીતના તમારે અવયવ સંખ્યાની સામે લખી નાખવાના છે. હવે વાત કરીએ આના ઉપરથી આપણને લસા અને ગુસા મળે, આના ઉપરથી, બરાબર. તો લસા અને ગુસા મળે તો પહેલા આપણે ગુસા મેળવીએ. તો ગુસા એટલે શું થાય? તો ગુસા એટલે શું થાય? તો કે ત્રણેયના અવયવ જોવાના, એમાં તમને જે સરખી સંખ્યા એટલે કે સરખો જે અવયવ મળે, સરખી સંખ્યા મળે, બરાબર, એને ગુસા કહેવાય. ગુસા એટલે સરખી વસ્તુ, બરાબર. તો આ 12 15 અને 21 આના જે આ બધા ભાગ પડ્યા છે એમાં જુઓ તો સરખી સંખ્યા કઈ લાગે છે? તો કે આ 12ના જે ભાગ છે એમાં 3 છે, 15ના ભાગ છે એમાં પણ 3 છે, અને 21ના જે ભાગ છે એમાં પણ 3 છે. તો આમાં ત્રણેયમાં સરખી સંખ્યા કઈ છે? તો કે 3, બરાબર. તો અહીંયા તમારે ગુસા તરીકે 3 આવશે. તો ગુસાનો જવાબ આવશે 3. ગુસા એટલે એકદમ સિમ્પલ વસ્તુ છે કે ત્રણેયના જે ભાગ હોય એમાં જે સરખી સંખ્યાઓ હોય એને આપણે ગુસા કહેવાય, બરાબર. એ થઈ ગયું. હવે વાત કરીએ આપણે લસાની. તો લસા કેવી રીતના મળે? તો લસા એટલે શું? તો કે સરખી સંખ્યા હોય એ તો એકવાર લખી જ નાખવાની, પણ એ સિવાય જે બાકી રહી હોય સંખ્યા એ પણ બધી સંખ્યા લઈ લો ને એટલે તમને લસા મળે, બરાબર. એટલે સરખી હોય એ તો એક જ વાર લખવાની છે, અને બાકી જે વધારાની સંખ્યાઓ તમને જે દેખાય છે એ તમે યાદ કરી નાખો, ગુણાકાર કરી નાખો એટલે તમને લસા મળે. લસા એટલે ટૂંકમાં બધું. તો સરખી સંખ્યા કઈ છે? 3 3 અને 3. તો એ એક જ વાર લખવાની 3, બરાબર. બાકી વધારાની સંખ્યા કઈ છે? 3 નહીં લેવાના, 3 3 3 એટલે એકવાર 3 લખ નાખ્યા. બાકી કઈ વધી? તો કે 2 2, એટલે કે જો 2 2 5 અને 7. તો બાકીની જે સંખ્યાઓ બાકી રહી ને એ પણ આમાં જોડી દેવાની. તો 2 ગુણ્યા 2, તો લખશું અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7, તો કે 5 ગુણ્યા 7 આવી રીતના. હવે આનો તમે ગુણાકાર કરો ને એટલે તમને લસા મળી જાય. હવે આપણે ગુણાકાર કરીએ તો કે 3 દુ 6, 6 દુ 12, 12 પંચા 60. હવે 60 ગુણ્યા 7 એટલે કે 420. તો આનો લસા આપણને મળશે 420. તો હવે તમે જુઓ તો આ જે આપણે રીત સમજાવી તે અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા મેળવવાની રીત હતી. એકદમ જો ન સમજાણું હોય એકવાર ફરીથી વિડીયો જોઈ લો. બહુ સિમ્પલ અને મોસ્ટ આઈએમપી રીત છે, બરાબર. એવી રીતના આપણે બીજી બે રકમ લખી છે કે એક છે 17 23 29 અને 8 9 અને 25. એમાં જે આ ત્રીજો દાખલો છે ને 8 9 25 એ તમે ગણી કોમેન્ટમાં એનો જવાબ આપજો. બાકી હું આ 17 23 અને 29 હજી એક બીજો દાખલો પણ આપણે ગણાવી દઈએ. તો દાખલા નંબર 2 એમાં આપણે છે રકમ 17 23 અને 29, બરાબર. તો પહેલાં તો આપણે આવી રીતના બોક્સ કરીએ છીએ 3 3 સંખ્યાના. તો પહેલી સંખ્યામાં છે 17. તો 17ના આપણે બોક્સ કરીએ તો 17ના શું ભાગ પડે? તો કે 17ના ભાગ પડે 17 એકા 17, બરાબર. કારણ કે 17ના બીજા કોઈ ભાગ નથી પડતા. તો અહીંયા 17 એકા 17, એમાં મોટી સંખ્યા 17 છે તો એ જમણી સાઈડ આવશે. ત્યાં 17 ને અહીંયા આવશે 1. હવે જો આ 17ના એકેય ભાગ ન પડે એટલે હવે આગળ કંઈ કરવાનું નહીં. તો પછી હવે અહીંયા લેશું 23. તો 23ના શું તમે ભાગ પાડશો? તો કે 23 એકા 23, તો અહીંયા આવશે 23 એકા 23. એવી રીતના 29ના શું ભાગ પાડશો? તો કે 29 એકા 29. કારણ કે આના કોઈ ભાગ જ નથી પડતા એટલે આ એક જ સ્ટેપમાં આવશે, બરાબર. હવે આમાં આપણે લસા અને ગુસા મેળવવા હોય તો શું કરી શકાય? તો હું આને અહીંયા આપણે આને ભૂસી નાખું છું. હવે માની લો કે આ તમારી રકમ છે, એમાં તમારે ગુસા અને લસા મેળવવા હોય તો શું કરવાનું?
તો કે ગુસા એટલે શું કે ત્રણેયમાં જે સરખો અવયવ હોય એને ગુસા કહેવાય, સરખી વસ્તુ હોય એને ગુસા કહેવાય. તો પહેલા તો ત્રણેયના અવયવ છે, ત્રણેય સંખ્યાઓના, એ આપણે લખી નાખીએ. તો પહેલા 17, તો 17ના અવયવ શું પડે છે? તો કે 17 એકા 17, એટલે 17 ગુણ્યા 1. પછી વાત કરીએ 23, તો 23ના અવયવ પડશે 23 એકા 23. એવી રીતના 29, તો 29ના અવયવ પડશે 29 એકા 29. હવે તમે વિચારો કે આ 17, 23 અને 29 આ ત્રણેયના અવયવમાં સરખી વસ્તુ શું છે? તો કે જુઓ તો 1 છે, બરાબર. તો અહીંયા બધામાં સરખી કિંમત કઈ મળે છે? 1. તો આનો ગુસા એટલે કે જે સરખી વસ્તુ હોય એને ગુસા કહેવાય, તો આનો ગુસા 1 આવશે, બરાબર. એવી રીતના લસા તમારે મેળવવા હોય તો સરખી વસ્તુ એટલે જે ગુસા હોય એ તો આવે જ તે, એટલે આમાં 1 તો આપણે લખી જ નાખીએ, બરાબર. એ સિવાયની બાકી વધારાની સંખ્યાઓ વધી હોય એ પણ આમાં જોડી દેવાની. તો વધારાની સંખ્યા કઈ છે? 17, 23 અને 29. તો અહીંયા લખશું 17 ગુણ્યા 23 ગુણ્યા 29. હવે આનો તમે ગુણાકાર કરો એટલે તમને મળશે લસા, બરાબર. તો આ લસાનો જે જવાબ તમને જે મળે ગુણાકાર કરીને એ પણ તમે કોમેન્ટમાં દર્શાવજો. અને બીજું આ પ્રશ્ન નંબર 3 છે કે જે 8, 9 અને 25 આ જ રીતે તમે એકવાર ટ્રાય કરજો ચોપડો અને પેન લઈને, બરાબર. જવાબ આવી જશે. તો આ રીતના સિમ્પલી મોસ્ટ આઈએમપી રીત છે અને પૂછાય એવી રીત છે કે અવિભાજ્યની અવયવની મદદથી લસા અને ગુસા મેળવો. તો આજના વિડીયોમાં આટલું જ તે. જો આ તમને વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો, તમારા મિત્રોને વધુમાં વધુ શેર કરજો, બરાબર. સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય હિન્દ, જય ભારત.